વેલકમ ટુ ભગવતી વિદ્યાલય. આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી પાઠ 6 બતક અને અથવા પણ હંસ. આ ગીતનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. તેથી મિત્રો આપણે પાના નંબર 90 સુધી જોયું હતું, તે પછી આપણે આગળનો અભ્યાસ જોઈશું. રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપો બતકડું વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની રહેશે. તે પછી આપણે વાંચો અને ભજવો. મમ્મી, મુન્ની કેમ રડે છે? તુષાર, તુષાર એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. મમ્મી, તો એને બહાર કાઢો ને. તુષાર, એને તેડું તો વધારે રડે છે. મમ્મી, એવું શા માટે કરે છે? તુષાર, કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી, હાથ લૂછતો કેમ નથી? તુષાર, નેપકીન નથી મળતો એટલે. મમ્મી, અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી, આવતો કેમ નથી? તુષાર, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને જવાબ આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપવાના છે અને એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને જવાબ આપવાના રહેશે. 1. મુન્ની કેમ રડે છે? જેનો જવાબ છે 1. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. 2. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. 2. તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? જેનો જવાબ છે 1. તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. 2. તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. 3. તુષાર હાથ શા માટે લૂછતો નથી? જેનો જવાબ છે 1. તુષારને નેપકીન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી. 2. તુષારને નેપકીન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી. 4. તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? જેનો જવાબ છે 1. મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. 2. મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. 5. તુષાર મમ્મી પાસે હાથ લૂછવવા કેમ ના ગયો? જેનો જવાબ છે 1. મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. 2. મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. એ પછી આપણે આગળ જોઈશું. જુઓ, વાંચો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રો જોઈને તમારે વાક્ય બનાવવાના રહેશે. ઉદાહરણ તરીકે પ્રશ્ન: પ્રજ્ઞેશ કેમ ખુશ છે? વાક્ય 1. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. 2. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. 1. કૃતિકા કેમ રડે છે? તો અહીં પહેલું વાક્ય બનશે કૃતિકા પડી ગઈ તેથી રડે છે. બીજું વાક્ય બનશે કૃતિકા પડી ગઈ એટલે રડે છે. તે પછી આપણે બીજું ચિત્ર જોઈશું. હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે? તો આ ચિત્ર પરથી પહેલું વાક્ય બનશે તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. બીજું વાક્ય બનશે તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે. તે પછી આપણે ત્રીજું ચિત્ર જોઈશું.
અંકિત દોડમાં કેમ જીત્યો? તો પહેલું વાક્ય બનશે અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. બીજું વાક્ય બનશે અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. તે પછી આપણે ચોથું ચિત્ર જોઈશું. બાળકો કેમ ખુશ છે? તો આ ચિત્ર પરથી પહેલું વાક્ય બનશે રજા છે તેથી બાળકો ખુશ છે. બીજું વાક્ય બનશે રજા છે એટલે બાળકો ખુશ છે. તે પછી આપણે પાંચમું ચિત્ર જોઈશું. નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો એનું પહેલું વાક્ય બનશે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. બીજું વાક્ય બનશે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. તે પછી આપણે છઠ્ઠું ચિત્ર જોઈશું. શ્વેતા કેમ પડી ગઈ? તો આ ચિત્ર પરથી પહેલું વાક્ય બનશે શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ. બીજું વાક્ય બનશે શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ. વાંચો, બોલો અને લખો. ઉદાહરણ તરીકે દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી એટલે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 5 વાક્ય આપ્યા છે તેમને ઉદાહરણ પ્રમાણે જવાબ આપવાના રહેશે. 1. બ્રશ શા માટે કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો આપણે બ્રશ શા માટે કરીએ છીએ? દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી એટલે. 2. ચોકલેટ કેમ ખરીદી? તો વિદ્યાર્થી મિત્રો અહીં ચોકલેટ કેમ ખરીદી? બર્થડે હતી તેથી એટલે. 3. અશ્વિન શા માટે રડ્યો? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે અશ્વિન શા માટે રડ્યો? લપસી પડ્યો તેથી એટલે. 4. જાગૃતિ શા માટે દોડી? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે જાગૃતિ શા માટે દોડી? તો રિક્ષા આવી તેથી એટલે. 5. વહેલા કેમ ઊંઘી ગયા? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે વહેલા કેમ ઊંઘી ગયા? થાક લાગ્યો તેથી એટલે. કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે ખરાની નિશાની કરો. જો બરાબર ના લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે જે વાક્ય બરાબર લાગે તેની સામે ખરાની નિશાની અને જો બરાબર ના લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકવાનો છે. 1. કોમલ અને રીના વાતો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ વાક્ય ખરું છે. 2. તને શું ભાવે? કેરી કે કેળા? તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય પણ ખરું છે. 3. કાલે સોમવાર છે અને મંગળવાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીં અને ને બદલે કે આવશે તો એનું વાક્ય બનશે કાલે સોમવાર કે મંગળવાર છે. 4. થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉચકી લીધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીં અને ને બદલે એટલે આવશે જેનું વાક્ય બનશે થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉચકી લીધી. તે પછી આપણે 5મું વાક્ય જોઈશું. તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીં તો પણને બદલે અને આવશે જેનું વાક્ય બનશે તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. તે પછી આપણે 6થું વાક્ય જોઈશું. હાથ ધુઓ કે જમી લો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે ને બદલે અને આવશે જેનું વાક્ય બનશે હાથ ધુઓ અને જમી લો. તે પછી આપણે 7મું વાક્ય જોઈશું. તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. આ વાક્ય ખરું
છે. 8. વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. તો વિદ્યાર્થી મિત્રો અહીં તો પણને બદલે એટલે આવશે, જેનું વાક્ય બનશે વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. 9. શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ કે તો પણને બદલે એટલે આવશે, જેનું વાક્ય બનશે શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. 10. ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. તો આ વાક્ય ખરું છે. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.